જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈને કોઈ ફરક નથી પડતો કે તમે કયા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે તમારી પરિસ્થિતિઓ જાતે જ બદલવી પડશે. જેમ ઉકળતા પાણીમાં ક્યારેય પડછાયો દેખાતો નથી, બરાબર એ જ રીતે અશાંત મનમાં ક્યારેય ઉકેલ દેખાતો નથી. મિત્રો, ભગવદ્ ગીતા માત્ર એક પુસ્તક કે ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તેમાં એવું દિવ્ય જ્ઞાન છે જે આ પૃથ્વી પર જીવન જીવતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. આ ગીતા આપણને શીખવે છે કે આ દુનિયામાં સપના કેવી રીતે પૂરા કરી શકાય છે, નિર્ણયો કેવી રીતે લઈ શકાય છે અને બીજું ઘણું બધું. ભગવદ્ ગીતા માત્ર કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ પૃથ્વીના દરેક માણસે, પછી તે કોઈ પણ જાતિ, ધર્મ, સમુદાય કે કોઈ પણ વયજૂથનો કેમ ન હોય, તેણે શ્રીમદ ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી જોઈએ, જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ, ધન, વૈભવ, સારું સ્વાસ્થ્ય અને સફળતા પ્રાપ્ત કરી શકે. પોતાના ઘર પરિવાર અને સંબંધોમાં આવતી કડવાશને દૂર કરીને સંબંધોમાં મધુરતા અને પ્રેમનો સંચાર કરી શકે. તેથી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના સૌથી મહત્વપૂર્ણ 111 વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે ભગવદ્ ગીતાનો અર્થ ટૂંકમાં પૂરી રીતે સમજી શકશો. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જણાવે છે કે જે પણ મનુષ્ય તેને પોતાના જીવનમાં અપનાવે છે, તેને હું મારી ભક્તિ અને પ્રેમ પ્રદાન કરીને તેનું કલ્યાણ કરું છું. તેથી મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના રહસ્યમય જ્ઞાનને સારી રીતે સમજવા અને તેના શિક્ષણને પોતાના જીવનમાં ઉતારવા માટે તમને વિનંતી છે કે જો તમે તમારા જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને આ દિવ્ય જ્ઞાનનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માંગતા હો, તો તમે તેને દરરોજ સવારે જાગ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં અવશ્ય સાંભળો. અને જો તમે ભગવદ્ ગીતાના આ વિચારોને વધુ ઊંડાણપૂર્વક સમજવા માંગતા હો, તો થોડીવાર માટે હેડફોન લગાવીને, આંખો બંધ કરીને, શાંત મનથી આ તમામ 111 વિચારોને અંત સુધી અવશ્ય સાંભળો અને ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખી દો. અને આવા જ વધુ વિડીયો જોવા માંગતા હો તો શ્રીકૃષ્ણ જ્ઞાન ધર્મ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. તો ચાલો મિત્રો, સાથે મળીને આપણા જીવનને સફળ બનાવીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન, એ યાદ રાખજે કે પ્રાણીના શરીરનું એક અદૃશ્ય અંગ છે, મન, જે દેખાતું નથી, પરંતુ સૌથી શક્તિશાળી ભાગ છે. આત્મા સાથે તેનો કોઈ સંબંધ નથી. આત્મા રથમાં બેઠેલો રથનો સ્વામી છે, તો મન શરીરરૂપી રથનો સારથી છે. આ મન જ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને આમ તેમ ભટકાવી દે છે અને યૌવનના આવેશમાં ચંચળ થઈ જાય છે. આ ચંચળ મન જ મનુષ્યને એ ભ્રમમાં નાખી દે છે કે તે સર્વશક્તિમાન છે. જ્યારે શરીરરૂપી દીપકમાં યૌવન શક્તિનું ઘી બળીને સમાપ્ત થઈ જાય છે અને દીપક તળે અંધાર છવાઈ જાય છે, ત્યારે મનુષ્ય ગભરાઈને બૂમો પાડવા લાગે છે કે હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. આ રડવાનું નાટક પણ મન જ કરે છે. હે અર્જુન, મનુષ્યને હુંના ઘમંડની મદિરા પીવડાવીને મદહોશ કરનાર પાખંડી માત્ર મન છે. તેના હાથમાં મોહમાયાની જાળ છે, જેને તે મનુષ્યની ઈચ્છાઓ પર નાખતું રહે છે અને તેનું પોતાના વશમાં કરતું રહે છે. આ મન શરીર સાથે પણ મોહ કરે છે અને પોતાના લોકો સાથે પણ. ખુશીમાં ખુશીઓથી ભરેલા ગીતો ગાય છે અને દુઃખમાં દુઃખ ભરેલા ગીતો ગણગણે. પોતાના દુઃખોમાં બીજાને સામેલ કરીને તેને ખુશી મળે છે. હે પાર્થ, પ્રાણી માટે એ આવશ્યક છે કે તે પોતાના મનને કાબૂમાં રાખીને પોતાના અંતર્મનમાં ડોક્યું કરીને જુએ. ત્યારે જ તે આત્માની અંદર તે પરમાત્માનો પ્રકાશ સ્પષ્ટ દેખાશે. મિત્રો, આપણો સલાહકાર કોણ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દુર્યોધન શકુની પાસેથી સલાહ લેતો હતો અને અર્જુન શ્રીકૃષ્ણ પાસેથી. એક શ્રેષ્ઠ જીવન જીવવા માટે એ સ્વીકારવું પડશે કે જો કોઈના સ્વાભિમાન પર વારંવાર ઠેસ પહોંચાડવામાં આવે તો સંબંધ ગમે તેટલો વહાલો કેમ ન હોય, આખરે તૂટી જ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, એવા માણસથી દૂર જ રહેવું જે તમારી સાથે રહીને માત્ર પોતાનું કામ કઢાવવાનું જાણતો હોય. આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ છે, જેના પૂરા થતાં જ મોટામાં મોટો સંબંધ પણ હળવો થઈ જાય છે. જો કોઈ માણસ તમને દગો આપે તો દુષ્ટોની ભલાઈ ક્યારેય ન કરવી જોઈએ.
વીંચીને તમે પ્રેમ પણ કરશો તો પણ તે ડંખ જ મારશે. શા માટે તમે પારકા પર ભરોસો કરો છો જ્યારે તમારે તમારા પોતાના જ પગ પર ચાલવાનું છે? જો જીવનમાં શાંતિ મેળવવી માંગતા હો તો સૌથી પહેલાં પોતાના મનને શાંત કરો. તમે પરવાહ કરવાનું છોડી દો, લોકો તમને તકલીફ આપવાનું છોડી દે છે. જે લોકો દિલના સાચા હોય છે, જિંદગી તેમની પરીક્ષા સૌથી વધુ લે. અહીં જિંદગીનો કોઈ ભરોસો જ નથી અને તમે લોકો પાસેથી અપેક્ષા રાખીને બેઠા છો. લોકો તો બદલાઈ જાય છે. બહારથી શાંત દેખાવવા માટે અંદરથી ખૂબ લડવું પડે છે. ખોવાયેલી વસ્તુને યાદ ન કરો અને જે મળ્યું છે તેને બરબાદ ન કરો. મજબૂતમાં મજબૂત લોખંડ પણ તૂટી જાય છે. જો ઘણા જૂઠા ભેગા થાય તો સાચો તૂટી જાય છે. જો જીદ છે તો જીદ જ સાચી, કારણ કે આત્મસન્માનથી મોટું કંઈ નહીં. જે લોકો અંદરથી મરી જાય છે, અક્સર એ જ લોકો બીજાને જીવતા શીખવે છે. પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ. જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે. પુસ્તકો અને માતાપિતાની વાતો, પિતા દ્વારા ઠપકો પામેલો પુત્ર, ગુરુ દ્વારા ઠપકો પામેલો શિષ્ય અને સોની દ્વારા ટીપાયેલું સોનું, આ હંમેશા આભૂષણ જ બને છે. જિંદગી સાયકલ ચલાવવા જેવી છે. બેલેન્સ જાળવી રાખવા માટે તમારે ચાલતા રહેવું પડશે. ક્યારેક ક્યારેક મનને મનાવી લેવું જ બહેતર હોય છે, કારણ કે દરેક જિદ ખુશી નથી આપતી. આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું. આપણે વિચારીએ છીએ કે કોઈ તો છે જે માત્ર આપણું છે, પણ સમય આવે તે પણ આપણું નથી હોતું. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે માણસને કોઈ પાડી નથી શકતો તેને જીવનમાં જેટલી મજબૂતીથી રોકો તે વધારે મજબૂત થઈ જાય છે. તમે તમારી જિંદગીમાં જે માણસને ટાળવા માંગો છો, જિંદગી વારંવાર તમને તેના સામે લાવે છે. મેં તેને બાળકની જેમ રડાવ્યો હતો. પ્રેમ તો મેં માત્ર તેને જ કર્યો હતો. જેને સમય આપો તે કદર નથી કરતો અને જેની કદર કરો તે સમય નથી આપતો. જિંદગીમાં ખોટો માણસ પણ સાચી શિખામણ આપી જાય છે. એ લોકોને ક્યારેય ન ભૂલતા જે તમારી મદદ શરૂઆતથી જ કરી રહ્યા છે. પૈસાથી તમે બધું જ ખરીદી શકો છો, પરંતુ વિશ્વાસ નહીં. ભરોસો બધા પર કરો, પરંતુ સાવધાનીથી, કારણ કે ક્યારેક ક્યારેક પોતાના જ દાંત જીભને કાપી લે છે. એ માણસના રોગોની કોઈ દવા નથી જે બીજાની પ્રગતિ જોઈને બળે છે. કેટલીક ભૂલોને માફ કરવી એ તમારી સૌથી મોટી ભૂલ હોય છે. પૈસો એ જ છે જે જેવું છે તેવું જ રહે છે. જે વીતી ગયું છે તેને પાછળ વળીને ક્યારેય ન જોતા, નહીંતર જે આગળ મળવાનું છે તમે તેને પણ ગુમાવી દેશો. શરીર સુંદર હોય કે ન હોય, પણ શબ્દો ચોક્કસ સુંદર હોવા જોઈએ, કારણ કે લોકો ચહેરા ભૂલી જાય છે, શબ્દો ક્યારેય નથી ભૂલતા. માણસ હંમેશા દુઃખનું રોદણું રડે છે. તેના દરવાજે ઊભેલું સુખ પણ બહારથી જ પાછું ફરી જાય છે. એકલા રહેવું નજરઅંદાજ થવા કરતાં અનેક ગણું બહેતર છે. એટલા સક્ષમ બનો કે કોઈ તમને એવું ન કહી શકે કે મારા વગર તારું શું થશે. મુશ્કેલીઓ આપણને ત્યારે જ દેખાય છે જ્યારે આ દરેક નવી શરૂઆત માણસને થોડો ડરાવે છે. પણ યાદ રાખજો, સફળતા મુશ્કેલીઓ પછી જ નજરે પડે છે. જેની જેવી દાનત તે તેવી વાર્તા રાખે છે. કોઈ પક્ષીઓ માટે બંદૂક તો કોઈ પાણી રાખે છે. કોઈ કોઈના વગર મરતું નથી, દરેકને જીવતા આવડી જ જાય છે. ક્યારેય કોઈને ખાસ ન સમજવા, કારણ કે બધી પરેશાનીઓનું મૂળ અહીંથી શરૂ થાય છે. ઉતાવળમાં નિર્ણય લઈને પછતાવા કરતાં સારું છે કે તમે થોડા રોકાઈ જાઓ. ધીરજ રાખો. જે ખરેખર તમારું છે તે ક્યારેય બીજાનું નહીં થાય. સાચું કર્મ એ નથી કે જગ્યા અને લોકોને બદલવાથી કંઈ નહીં બદલાય. તેમનો સારો સમય ચોક્કસ આવે છે. જે કોઈનું ખરાબ નથી ઈચ્છતા. રફતાર બમણી થઈ જાય છે જ્યારે જિંદગી દાવ પર લાગેલી હોય છે. જિંદગીમાં ક્યારેક ક્યારેક અસફળ લોકો સાથે પણ બેસવું જોઈએ, કારણ કે મેં સમયને ખૂબ જ નજદીકથી જોયો છે. તે ભલભલાને પણ બદલી નાખે છે. જિંદગીમાં કેટલાક સપના એવા પણ હોય છે જેને આપણે ઈચ્છીને પણ પૂરા નથી કરી શકતા. આ દુનિયા છે જનાબ, અહીં હોઠોથી નહીં નોટોથી વાત થાય છે. જ્યારે પણ તારો હોંસલો આસમાન સુધી પહોંચશે ત્યારે એક વાત હંમેશા યાદ રાખજે કે તારી પાંખો કાપવા કોઈને કોઈ ચોક્કસ આવશે. સાચવીને રાખેલી વસ્તુઓ અને ધ્યાનથી સાંભળેલી વાતો ક્યારેક ને ક્યારેક કામ આવી જાય છે. જો માણસને પારખવો હોય તો બસ એટલું જ કરો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જો કોઈ તમારા વિના ખુશ છે તો તેને ખુશ જ રહેવા દો. તેની પાછળ પડીને તમારા આત્મસન્માનને ક્યારેય ગુમાવતા નહીં. સચ્ચાઈ હંમેશા ખામોશ રહેવાવાળા માણસની અંદર જ મળે છે. જૂઠું બોલવાવાળા તો હંમેશા શોર મચાવે છે. જેનો સમય ખરાબ છે તેનો સાથ જરૂર આપો, પરંતુ જેની દાનત ખરાબ છે તેનાથી દૂર રહેવું જ બહેતર છે.
જિંદગી નાની નથી હોતી, લોકો જીવવાનું જ મોડું શરૂ કરે છે. જ્યાં સુધી રસ્તાઓ સમજમાં આવે છે ત્યાં સુધી પાછા ફરવાનો સમય થઈ જાય છે. એ માણસથી હંમેશા દૂર રહેવું. સૌથી વધારે દર્દ તો ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને કહી નથી શકતા. જ્યારે આપણે કોઈના મોહમાં પડી જઈએ છીએ ત્યારે આપણને તેની બુરાઈઓ નથી દેખાતી, અને જ્યારે આપણે કોઈને નફરત કરીએ છીએ ત્યારે આપણને તેની સારાઈઓ નથી દેખાતી. અપેક્ષા ખૂબ તકલીફ આપે છે, પણ ખબર નહીં કેમ આપણને છતાં પણ લોકો પાસેથી અપેક્ષા રહે છે. જેની પરવાહ કોઈ નથી કરતું તેની પરવાહ ઈશ્વર કરે છે. અક્સર એ જ લોકોના દિલ તૂટે છે જે બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. વિચારસરણી સારી હોવી જોઈએ. લોકો પણ કેટલા અજીબ હોય છે. વાતને પકડીને માણસને છોડી દે છે. રડવાથી દર્દ ખતમ નથી થતું, પરંતુ દિલને સુકૂન ચોક્કસ મળે છે. અહંકાર પણ આવશ્યક છે જ્યારે વાતો અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. જ્યારે જિંદગીમાં દરેકને એટલી જ જગ્યા આપો જેટલી તે તમને આપે છે. નહીંતર કાં તો તમે ખુદ રડશો અથવા તે તમને રડાવશે. તમાશો ન બનાવો. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે બધા લોકો તેના વખાણ કરે, પરંતુ આ ઈચ્છા અંતિમ સંસ્કારવાળા દિવસે જ પૂરી થાય છે. કોઈએ પૂછ્યું કે ઉમ્ર અને જિંદગીમાં શું ફરક છે. મેં કહ્યું, જે પોતાના લોકો વિના વીતે તે ઉમ્ર છે, અને જે પોતાના લોકો સાથે વીતે તે જ જિંદગી છે. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. સ્વાર્થ પૂરો થતાં જ સંબંધ આપમેળે તૂટી જાય છે. જિંદગીનું સૌથી અઘરું કામ છે માણસોને ઓળખવા. જો એકવાર સંબંધોને બચાવવા માટે ઝૂકી જાઓ તો લોકો ગેરસમજમાં પડી જાય. જ્યારે કોઈ માણસ બીજાથી દગો ખાય છે તો તે તેમની સાથે લડી પડે છે, પરંતુ જ્યારે કોઈ પોતાળાઓથી દગો ખાય છે તો તે ચૂપ થઈ જાય છે. સામે મીઠી મીઠી વાતો કરે અને પીઠ પાછળ કામ બગાડે એવા મિત્રોથી દૂર જ રહેવું જોઈએ. ઊંચાઈ પર એ જ પહોંચે છે જેઓ પ્રતિશોધની જગ્યાએ પરિવર્તનની વિચારસરણી રાખે છે. જે માણસની વિચારસરણી અને દાનત સારી હોય છે, ભગવાન તેની મદદ કરવા કોઈના કોઈ સ્વરૂપે જરૂર આવે. સંજોગો ભલે ગમે તેવા હોય, શુક્ર માનવું ફરિયાદ કરવા કરતાં બહેતર છે. જે તમારા શબ્દોનું મૂલ્ય નથી સમજતો તેની સામે મૌન રહેવું જ બહેતર છે. કેટલાક લોકો ખાવાના એટલા શોખીન હોય છે કે તેઓ બીજાની ખુશીઓ પણ ખાઈ જાય છે. સૌથી વધારે ગરીબ તો તે છે જેની ખુશીઓ પણ બીજાની મરજી પર નિર્ભર કરે છે. ગરીબ રહેશો તો કોઈ ધ્યાન નહીં આપે. મહેનત કરશો તો બધા હસશે, પરંતુ જ્યારે કામયાબ થઈ જશો તો બધા બળશે. ચૂપ રહો, પરંતુ બધું જ નોંધતા રહો. બધાની ઇજ્જત કરો, પરંતુ ખુદને ક્યારેય અપમાનિત ન થવા દો. બળવો હંમેશા ઈમાનદારીથી કરો. જે તૂટીને પણ મુસ્કુરાવી દે તેને કોઈ નથી હરાવી શકતું. ઇજ્જત, શહેરત અને દુઆઓ ખરીદી નથી શકાતી. આમને પોતાના વ્યવહારથી કમાવી પડે છે. જિંદગી તેને જ અજમાવે છે જે દરેક વળાંક પર ચાલવાનું જાણતો હોય. કિસ્મત પણ કમાલ કરે છે. જો પલટે તો ઘણું બધું આપી જાય છે. તમારી જિંદગી એવી રીતે જીવો કે જો કોઈ તમારી બુરાઈ કરે તો લોકોને વિશ્વાસ જ ન થાય. સંબંધો ઓછા બનાવો, પરંતુ તેને દિલથી નિભાવો, કારણ કે અક્સર લોકો બહેતરની શોધમાં શ્રેષ્ઠને ગુમાવી દે છે. ખરાબ સમયમાં જે માણસ તમારો સાથ છોડી દે, ખરાબ સમયમાં સાથ છોડવાવાળા જ શીખવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી હોતા. જેમ પૈસાની કદર કરો છો તેવી જ રીતે સારા અને સાચા લોકોની પણ કર્યા કરો, કારણ કે પૈસા તો ઘણા મળી જશે પણ સારા લોકો ક્યારેય નહીં મળે. જ્યારે એક નિર્ણય થોડુંક બદલે છે, પરંતુ એક દ્રઢ સંકલ્પ બધું જ બદલી નાખે છે. જે સંબંધો ખરેખર ઊંડા હોય છે તે પોતિકાપણાનો શોર નથી મચાવતા. આજે તમારી આસપાસ ભીડ છે, એમને કંઈ ને કંઈ મતલબ છે તમારાથી. જે દિવસે મતલબ નીકળી જશે તે દિવસે બધા ચાલ્યા જશે. અહીં કોઈ કોઈનું નથી, બધાને ફાયદાની બીમારી છે. આ દુનિયા સ્વાર્થથી ચાલી રહી છે. બધી મતલબની રિશ્તેદારી છે. માટીની ભીનાશ જેવી રીતે ઝાડના મૂળિયાને પકડીને રાખે છે, બરાબર એવી જ રીતે શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને જોડીને રાખે છે. ભરોસો કરો, પરંતુ કોઈના ભરોસે બેસી ન રહો. જેને તમારા દર્દનો અહેસાસ ન હોય તેમને ફરિયાદ કરવી બિલકુલ નકામી છે. દરેક માણસની બે વાર્તાઓ હોય છે. એક તે જે તે બધાને સંભળાવે છે, અને બીજી તે જે તે બધાથી છુપાવે છે. લોકો હંમેશા તેને ગુમાવવાથી ડરે છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે વિચારે છે. મુશ્કેલી આવવાથી માણસ એકલો પડી જાય છે, પણ મુશ્કેલી આવ્યા પછી જ માણસ મજબૂત થતા શીખી જાય છે. જૂઠી કસમોથી માણસ નથી મળતો. સંબંધોને માત્ર સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર હોય છે. જો ચૂપ કરાવવાવાળું કોઈ ન હોય તો સંજોગો મુસ્કુરાવતા શીખવી દે છે.
તમારી કામયાબી પાછળનો સૌથી મોટો હાથ બીજા કોઈનો નહીં, તમારા ખરાબ સમયનો હોય છે. કપાયેલી ડાળખીઓ ક્યાં લીલી થાય છે? ખોવાયેલી વસ્તુને યાદ ન કરો, અને જે મળ્યું છે તેને બરબાદ ન કરો. જ્યાં સુધી પોતાણાઓથી ઠોકર ન વાગે ત્યાં સુધી માણસને હોશ જ નથી આવતું. દરેક જણ તમને સમજી નથી શકતો, અને દરેકને તમે સમજાવી પણ નથી શકતા. રડવું તેની જ સામે જે આંસુ પડવાનું દર્દ સમજી શકે. ક્રોધ અને વાવાઝોડું બંને બરાબર હોય છે. શાંત થયા પછી જ ખબર પડે છે કે નુકસાન કેટલું થયું. કેટલાક લોકો તમારાથી એટલા માટે નફરત કરવા લાગે છે કારણ કે તમારી સાચી વાત તેમને કડવી લાગી જાય છે. જો સાચું બોલવાનો શોખ છે તો એકલા ચાલવાનો પણ હોંસલો રાખો. એ લોકોથી હંમેશા બચીને રહેવું જોઈએ જે તમને પોતાના દિલમાં નહીં, દિમાગમાં રાખે છે. જે તમને તકલીફમાં જોઈને રડી પડે તે તમને ક્યારેય તકલીફ નથી આપી શકતો. સમય એ ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાણાઓનું વજન જણાવી દે છે. ગરીબ લોકો ભૂખથી મરે છે અને અમીર લોકો શોખથી મરે છે. જો આંધળા માણસને દેખાવા લાગે તો સૌથી પહેલાં તે પોતાની લાકડી ફેંકે છે, જેણે હંમેશા તેનો સાથ આપ્યો. રણ પણ લીલાછમ થઈ જાય છે જ્યારે પોતાની સાથે પોતાણાઓ ઊભા રહી જાય છે. જો મતલબી લોકો નામ અને ઓળખ ભલે નાની હોય પણ પોતાના દમ પર હોવી જોઈએ. કેટલાક ફેરફારો કષ્ટદાયક હોય છે પરંતુ ખૂબ આવશ્યક હોય છે. ક્યારેક ગૌર કર્યું છે, જે લોકો ખૂબ ઓછું બોલે છે તે પોતાના મનપસંદ લોકોની સામે ખૂબ વધારે બોલે છે. જો જિંદગીમાં એવો એટીટ્યૂડ બનાવો કે જે જેવો છે તેને તેવી જ ભાષામાં સમજાવો. જેની કોઈ ગેરંટી નથી તેનું નામ જિંદગી છે, અને જેની ફૂલ ગેરંટી હોય છે તેનું નામ મોત છે. જે માણસ નિયમ બનાવીને આજનું કામ આજે જ કરશે, જો એક દિવસ તે આખી દુનિયા જીતશે. અક્સર લોકો મહાન બનવાના ચક્કરમાં માણસ બનવાનું જ ભૂલી જાય છે. પૈસાની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે તેને જાતે કમાવવા પડે છે. ઉતાવળમાં કરેલો વિશ્વાસ અને મહેનત વિના રાખેલી આશા, આ બંનેનું પરિણામ દગો જ હોય છે. જીતવાની ઈચ્છા ક્યારેય પીઠ પાછળ તમારી વાત ચાલે તો ગભરાતા નહીં, કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે. જો કોઈ તમારી અપેક્ષાથી જીવે છે તો તમે પણ તેના વિશ્વાસ પર ખરા ઉતરજો, કારણ કે માણસ તેની જ અપેક્ષા રાખે છે જેને તે સૌથી વધુ પ્રેમ કરે છે. ખામોશીનો અર્થ મર્યાદા પણ હોય છે, પણ કેટલાક લોકો તેને નબળાઈ સમજી લે. તમે થોડી ધીરજ રાખો, આ મુસીબતના દિવસો પણ પસાર થઈ જશે અને મજાક ઉડાવવાવાળાના ચહેરા પણ ઉતરી જશે. ભૂલો કરો, એ તો બધાથી થાય છે, પરંતુ ક્યારેય કોઈની સાથે ખોટું ન કરો. જિંદગીમાં કોઈ શોર્ટકટ નથી હોતો. સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે રોજ જીવનમાં થોડું થોડું કરીને આગળ વધીએ છીએ. એટલું મોડું પણ ન કરી દેતા કે સપના ફક્ત સપના જ રહી જાય. માણસની બુદ્ધિમાની તેના ચહેરા અને કપડાથી નહીં, પરંતુ તેની આદતો અને વાતચીત કરવાની રીતથી ઝલકે છે. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થતા. શું ખબર, તમારા જેવી જ જિંદગી બીજા લોકોનું સપનું હોય? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, કર્મ જ તમારા હાથમાં છે, પરિણામ નહીં. તેથી કર્મ પર ધ્યાન આપો, એટલે કે ફક્ત પોતાના કાર્ય પર ધ્યાન આપો અને મહેનત કરો. શ્રીકૃષ્ણ જણાવે છે કે દરેક સમયે પોતાની કામનાઓ અને ઈચ્છાઓમાં ડૂબેલા રહેવું એ જ માણસના તમામ દુઃખોનું કારણ છે. જો તે આનાથી મુક્ત થઈને પોતાનું કર્તવ્ય નિભાવે ત્યારે જ તેનું જીવન ખુશહાલ થશે. વિશ્વાસ રાખો કે તમારી સાથે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થશે તે પણ સારું જ થશે. જીવન ન તો વીતેલી કાલમાં છે, અભ્યાસથી દરેક વસ્તુને નિયંત્રિત કરી શકાય છે. સાચો ધર્મ એ છે કે જે વાતોને માણસ પોતાના માટે સારી નથી સમજતો તેનો બીજા માટે પણ ઉપયોગ ન કરે. કોઈ પણ માણસ પોતાના વિશ્વાસથી બને છે, તે જેવો વિશ્વાસ કરે છે તેવો જ બની જાય છે. ન તો મને ખૂબ વધારે પસંદ છે કે ન તો ઓછું, પરંતુ જે મારી ભક્તિ પૂરા મનથી કરે છે, હું હંમેશા જરૂર પડીએ તેના કામ આવું છું. જે માણસ ફળની ઈચ્છાનો ત્યાગ કરીને માત્ર કર્મ પર ધ્યાન આપે છે તે જરૂર જીવનમાં સફળ થાય છે. કોઈ પણ માણસ જન્મથી નહીં, પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. પોતાનું પારકું નાનું મોટું આ બધું ભૂલીને આ જાણો કે આ બધા તમારા છે અને તમે દરેકના છો. તેથી બધાને પ્રેમ કરો અને બધાનું ભલું કરવાની કોશિશ કરો. શંકા કરવાવાળા માણસ માટે ખુશી ક્યાંય નથી. તેથી જે કરી રહ્યા છો તેમાં વિશ્વાસ કરો, અથવા જેમાં વિશ્વાસ હોય તે જ કરો. જે મનને કાબૂમાં નથી કરતા તેમના માટે મન દુશ્મનની જેમ કામ કરે છે. પોતાના જરૂરી કામોને પૂરા કરો, કારણ કે કામ કરતા રહેવું એ કંઈ ન કરવા કરતાં બહેતર હોય છે. આ સંસાર મારી રચના છે, હું જ તેનું પાલન પોષણ કરું છું, અને હું જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું. નરકના 3 રસ્તા છે: વાસના, ગુસ્સો અને લાલચ. સતત કોશિશ કરવાથી અશાંત મનને વશમાં કરી શકાય છે,
પેદા થવાવાળા માટે મરવું એટલું જ સાચું છે જેટલું કે મરવાવાળા માટે જન્મ લેવો. લાલચ વગર કામ કરવું જોઈએ. જ્યારે તમે તમારા કામનો આનંદ લેવા લાગો તો સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. તે જે બધી ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, હું અને મારાની લાલસા અને ભાવનાથી મુક્ત થઈ જાય છે, તેને જ શાંતિ પ્રાપ્ત થઈ છે. મૃત્યુ નિશ્ચિત છે. હું બધા જીવોના દિલમાં રહું છું. કોઈ પણ માણસ જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે. ફળની કામના વિના કર્મ કરવું એ જ સાચું કર્મ છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ચૂપ રહેવા કરતાં મોટો જવાબ નથી અને માફ કરી દેવા કરતાં મોટી સજા નથી. કોઈ પણ પોતાના કર્મથી ભાગી નથી શકતું. કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. તેથી સારા કર્મ કરો જેથી ફળ પણ સારા જ મળે. વધારે ખુશ હોવા પર અને વધારે દુઃખી હોવા પર નિર્ણય ન લો. જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. જે એવું માને છે તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી. જે માણસ પાસે ધીરજની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું. ન તો આ શરીર તમારું છે અને ન તો તમે શરીરના સ્વામી છો. આ શરીર 5 તત્વોથી બનેલું: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. એક દિવસ આ શરીર આ જ પંચતત્વોમાં ભળી જશે. તમારા હાથમાં માત્ર કર્મ છે, તેથી સારા કર્મ કરો. ધરતી પર જેવી રીતે ઋતુમાં ફેરફાર આવે છે તેવી જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. હે પાર્થ, તું ફળની ચિંતા ન કર. તારું જરૂરી કામ કરતો રહે. હું તારા કર્મ અનુસાર ઉચિત ફળ જરૂર આપીશ. જે વસ્તુ તારી મર્યાદાની બહાર હોય તેમાં સમય વેડફવું મૂર્ખામી છે. જેવી રીતે પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે, બરાબર તેવી જ રીતે આના પર ધ્યાન ન આપો અને પોતાનું કર્મ કરતા રહો. હું કરી શકું છું એવું વિચારવું આત્મવિશ્વાસની નિશાની છે. માત્ર હું જ કરી શકું છું એવું વિચારવું ઘમંડ છે. આત્મવિશ્વાસને અપનાવો અને ઘમંડને છોડો. જે પ્રકારે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યાગી દે છે, બરાબર એ જ પ્રકારે આત્મા જૂના વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે. જેણે મનને જીતી લીધું છે તેણે પહેલાં જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. આવા મનુષ્ય માટે સુખ દુઃખ શરદી ગરમી સમાન છે. જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ શંકા વિના કોઈ જરૂરિયાતમંદ માણસને આપવામાં આવે તે જ સાચું દાન છે. જીવન ન તો ભવિષ્યમાં છે ન તો અતીતમાં. જીવન તો બસ આ પળમાં છે. જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. જે ખૂબ વધારે કે ઓછું ખાય છે, જે વધારે કે ઓછું ઊંઘે છે. જેવી રીતે આગ સોનાને પારખે છે તેવી જ રીતે મુસીબત એક બહાદુર માણસને પારખે છે. કર્મ એ પાક છે જેને દરેક માણસે કોઈ પણ સંજોગોમાં કાપવો જ પડે છે. તેથી હંમેશા સારા બીજ વાવો. અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે. જેમ સમુદ્ર પાર કરવા માટે નાવ એકમાત્ર માધ્યમ છે, તેવી જ રીતે સ્વર્ગમાં જવા માટે સત્ય જ એકમાત્ર સીડી છે. સમય જ્યારે પલટાય છે તો બધું જ પલટાવી દે છે. તેથી સારા સમયમાં ઘમંડ ન કરો અને ખરાબ સમયમાં ધીરજ જરૂર રાખો. માણસનું ખુદ સાથે એક વચન હંમેશા લેવું. એ જરૂર સમજવું કે તમે પોતે ક્યાં ખોટા છો. સાચી દોસ્તી દુઃખને અડધું અને સુખને બમણું કરી દે છે. કોઈ કંઈ પણ બોલે, પોતાના કામ પ્રત્યે લગન સાથે પોતાની જાતને શાંત પણ રાખો. કારણ કે તડકો ગમે તેટલો આકરો કેમ ન હોય, સમુદ્રને સૂકવી નથી શકતો. ધીરજ રાખો, કારણ કે જીવનમાં ક્યારેક ક્યારેક શાનદાર પરિણામ મેળવવા માટે ખરાબ સંજોગો સામે લડવું જરૂરી હોય છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે તમારી આસપાસ કેટલી બુરાઈ છે, જ્યાં સુધી તે બુરાઈ તમારી અંદર ન જતી રહે. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તમે એટલા જ ખુશ રહેશો. સમજદાર માણસ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે ત્યારે સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે. ગુસ્સો અને અકળામણ નક્કામા માણસની રીતો છે. તેમનો ત્યાગ કરવું જ આપણને સારા માણસ બનાવે છે. કોઈ વસ્તુ વિશે વિચારવું બને એટલું ખામોશ રહેવું જ સારું છે, કારણ કે સૌથી વધારે અપરાધ માણસ પાસે તેની જીભ જ કરાવે છે. સારી દાનતથી કરવામાં આવેલું કામ ક્યારેય ખરાબ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે. માણસ નહીં તેના કર્મો સારા કે ખરાબ હોય છે. આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણપણે સાચું નથી. તેથી લોકોની સારાઈઓને જોતા તેમની સાથે સારા સંબંધો બનાવો. જ્યારે ભવિષ્ય સ્પષ્ટ ન દેખાય તો પોતાના આજના દિવસને બહેતર બનાવવામાં લાગી જાઓ. જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે.
મનુષ્યની માનવતા તે જ વખતે નષ્ટ થઈ જાય છે જ્યારે તેને બીજાના દુઃખ પર હસવું આવવા લાગે છે. સમય એ જ શીખવે છે કે જિંદગી કોઈની રાહ નથી જોતી અને ન તો કોઈના માટે રોકાઈ શકે છે. જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો સીડીઓ બની જાય છે. મળીએ છે આગામી વિડીયોમાં એક નવી શીખ સાથે. ખુશ રહો, પોતાનું ધ્યાન રાખો.